ગુડ ઇવનિંગ. શ્રી શ્યામ યુવા મંડળ તરફથી હું યોગેશ જીતુભાઈ મેવાડા શ્રીનું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે એમના આટલા બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢ્યો. જીતુભાઈ તમે અને અમને પોડકાસ્ટ માટે ટાઈમ આપ્યો. જીતુભાઈ એટલે કે તમે ફર્સ્ટ ટાઈમ આ વખતે સ્પોન્સરશિપ આપી છે, બરાબર ને? કઈ કઈ સ્પોન્સરશિપ જીતુભાઈ તમારી આ વખતે? બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન. બેસ્ટ, હા. એટલે પેલા જીતુભાઈને આપણે કદાચ રનરઅપ માટે સ્પોન્સરશિપ હતી. હા, પણ ત્યારે મારો એવો વિચાર હતો કે હું જે ટીમ અગર ડિફીટ થતી હોય એને હું સ્પોન્સર કેમ કરું. રેટીભાઈ ગૌરવભાઈ સાથે વાત કર્યા પછી મેં ડિસાઈડ કર્યું કે ચલો બેસ્ટ બોલર જે બેસ્ટ છે ને, બેસ્ટ બોલર, હા, હસતા મોઢે આપવાની મજા જ અલગ છે. બસ તો આપણા જેટલા પણ પ્લેયર્સ છે એ લોકોને હું કહેવા માંગીશ કે ભાઈ એવું બેસ્ટ પરફોર્મન્સ આપો અને જીતુભાઈના હાથે તમે લોકો ટ્રોફી લો. બોલર્સને પણ હું કહેવા માંગુ છું. તો જીતુભાઈ, આજે અમારું આ વખતનું ઓર્ગેનાઇઝેશન છે, જે રીતે અમે આ વખતે યુવા કપ ઓર્ગેનાઇઝ કર્યો છે, તો એના માટે તમે શું કહેવા માંગો છો? નહીં, બહુ જ સરસ રીતે તમે બધું ઓર્ગેનાઇઝ કર્યું છે. હું ઓપ્શનમાં આવ્યો તો મેં ઓપ્શન વગેરે જોયું તો મને તો ઘણું જ ગમ્યું. અને તમે જે હિસાબથી બધી ટીમ સિલેક્ટ કરાવી છે, બધા લોકોને મોકો આપ્યો છે પ્લેયરોને ખરીદવાનો, તો એ હિસાબથી ટીમ પણ એવી બનશે કે બધી ટીમો મજબૂત થશે અને અમને લોકોને પણ જોવાની બહુ મજા આવશે. એટલે મારા હિસાબથી એક ટફ મેચ થશે એકબીજા વચ્ચે. ટફ તો પાક્કું થશે, કેમ કે દર વખતે અમે ઇન્ડિવિજ્યુઅલ ટીમ સમતા હતા, એટલે કે મારી દોસ્તી યારીની ટીમ મારી, બધાએ પોતાની ટીમો ઊભી કરી છે. ઈ જ મને આ વખતે ઘણું સારું લાગ્યું કે આ કંઈક ડિફરન્ટ તમે કરવાની કોશિશ કરી, થોડી ઇક્વાલિટી આવે. પછી અમુક ટીમો એવી ઉત્સાહથી આવતી હતી ને જીતુભાઈ કે ગૌરવભાઈના કહેવા પર કે મંડળના ઓલા માટે એ લોકો પોતાની ટીમ નાખતા. ભલે એ લોકો પાસે કેવા પણ પ્લેયર હોય પણ એ લોકો ટીમ નાખે. હવે એ લોકો એટલું પ્રેક્ટિસ કરે, ટીમ નાખે, પૈસા ભરે અને પછી નોકઆઉટ રાઉન્ડમાં પેલા બીજામાં જ બહાર થઈ જાય. તો એ 2-3 વર્ષથી અમે ઓબ્ઝર્વ કરતા હતા. ગૌરવભાઈની પણ ઈચ્છા હતી કે આપણે ઓક્શન રાખીએ. ઓક્શન રાખીએ તો શું છે, બધામાં પ્લેયર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય ને એકદમ પ્રોફેશનલી આ વખતે બધું. આમ જોવા જાય ને તો ટીમો તૂટી પણ છે, તો એના પર તમે શું કહેશો? ટીમો તૂટી ગઈ આ વખતે? નહીં, તૂટી નથી. મારા હિસાબથી ટીમ તૂટી નથી. ઓકે. ઇનફેક્ટ જે વન સાઇડ મેચો થતી હતી હવે વન સાઇડ નહીં થાય. મારા હિસાબથી તો બધી મેચો ટફ થવી જોઈએ. જોવાની મજા આવશે કેમ કે કોઈએ એક જણે પોતાની ટીમ નથી બનાવી ને, બધાને મોકો મળેલો છે પોતાના હિસાબથી ટીમ બનાવવાની. બરાબર. અકોર્ડિંગ ટુ મી થોડુંક ટફ થશે અને જોવાની મજા આવશે. એટલે રિયલ ઓર્ગેનાઇઝેશન કોને કહેવાય આ બધું થશે ત્યારે ખબર પડશે લોકોને. અને જે રમતગમતના ક્ષેત્રમાં અમે આવી રીતે યુવા મંડળ, અમે શ્રી શ્યામ યુવા મંડળ જે રીતે મહેનત કરીએ છીએ, એટલે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઘણા વર્ષોથી કરીએ છીએ, તો તમારા હિસાબે બીજા કોઈ ક્ષેત્રમાં કે એટલે આપણા સમાજને જ લઈને કે જેમાં આપણી સમાજની પ્રગતિ થાય, કાં તો આવું જે બધું ટેલેન્ટ છે બહાર આવે, કોઈ પોતાનો ઉત્સાહ દર્શાવી શકે, એટલે ક્રિકેટને છોડીને અમે હજી કાંઈ કરી શકીએ કે એવું તમારા વિચારમાં કંઈ ખરું? કેમ કે અમે બધાને જ આ પૂછીએ છીએ તો કે એ સિવાય કંઈ એક્ટિવિટી કે કોઈ કોમ્પિટિશન રાખીએ કે કંઈ રાખીએ નાના બાળકો માટે કે જેનાથી એ લોકોનો વિકાસ થાય ને આપણા સમાજનું ટેલેન્ટ બહાર આવે. નહીં, બધી સ્પોર્ટ્સની અંદર તો જેટલી પણ સ્પોર્ટ્સ છે એ બધી વસ્તુની અંદર તમે લોકો ઓર્ગેનાઇઝ કરો, જુઓ લોકોનો શું રિસ્પોન્સ આવે છે. અગર લોકોને એવી ઈચ્છા છે કે બાબા ક્રિકેટની અમારે બીજા પણ સ્પોર્ટ્સની અંદર આગળ આવવું છે, તો આપણે કેમ નહીં સર્વે કરીને એમાં પણ આપણે પાર્ટિસિપેટ કરીએ. તમને એને રિલેટેડ કાંઈ પણ મારા થકી કાંઈ પણ યોગદાન જોતું હશે, આઈ એમ ધેર ફોર યુ. બરાબર. એની ટાઈમ તમે મને કહી શકો છો. ના, એની માટે તો થેન્ક યુ. તમે દર વખતે ગૌરવભાઈ કહે જ છે કે કોઈ પણ કાર્ય હોય એટલે આપણે પ્રત્યક્ષ રીતે કે અપ્રત્યક્ષ રીતે જીતુભાઈનો સાથ એમાં હોય જ છે. અને જીતુભાઈ, એક પર્સનલ સવાલ તમને કે તમે આ તમારી રોજની લાઈફ છોડીને, આ ડેલી શેડ્યુલ છોડીને કોઈ એટલે સામાજિક કાર્યમાં કે પોતાના કુટુંબના કાર્યમાં થોડા ઇન્વોલ્વ ખરા? હા. અચ્છા, તો હું તમને પર્સનલી એક પૂછીશ અમારા મંડળ માટે કે અમે પણ મંડળના જે સભ્યો છીએ શ્યામ યુવા મંડળના, એમાં કોઈ જોબ કરે છે, કોઈ ભણે છે, કોઈ પોતાનું બિઝનેસ લઈને બેઠું છે, તો એમાંથી સમય ફાળવીને આજે અમારે આ કાર્ય અને આ બધું ઓર્ગેનાઇઝ કરવાનું હોય તો ક્યારેક એમાં ટફ પડી જાય છે અમને. તો એમાં તમે એવું શું ગુરુ મંત્ર કે એવી શું કંઈક ચાવી આપી શકો કે જેનાથી અમને પેશન હોવું જોઈએ. પેશન. અને આ ટફ જે તમે જે કહો છો, જ્યારે તમને એ વસ્તુ કરવાની મજા ના આવે ને ત્યારે જ તમને ટફ લાગે. જ્યારે એ વસ્તુ તમે એન્જોય કરવા લાગો ને તો એ ટફ ન લાગે કે મારે કરવું જ છે. નહીં, તમને એન્જોય થવું જોઈએ. કંઈ પણ તમે કરો તો પછી તમે એની અંદર 100% આપી જ શકશો. ટફ તો ક્યારે લાગશે કે જ્યારે તમને એમ લાગશે કે અરે આ કરવાનું છે, આ હું કેવી રીતના કરીશ. પણ આવા વિચાર જ ના આવવા જોઈએ. મારા હિસાબથી તો એક વખત તમે વિચારી લીધું અને એની અંદર પછી તમારું મન લાગવા લાગે છે તો ટફ તો કાંઈ છે જ નહીં.
ઉપરવાળો બધા રસ્તા ખોલી જ નાખે છે પછી. ના ના સાચે એક આપણને મેં જે કીધું એવી રીતે ચાવી જે ગુરુ મંત્ર કહેવાય એવી રીતે જ આપ્યું છે કે પેશન. જે બી કામ કરો પેશનથી કરો તો તમને એમાં કંટાળો નહીં આવે ને તમને પછી એનું રિઝલ્ટ શું આવશે એ તમારે નથી જોવાનું. રિઝલ્ટ ઓરિએન્ટેડ કોઈ કામ જ નહીં કરો. તમે તમારું 100% આપી દો, બરાબર. રિઝલ્ટ આવવાનું હશે તે આવશે. એ આવશે, બરાબર. આપણે આપણું કામ કરવાનું. બસ કામ કરવાનું. બરાબર. તો હવે અમારા શ્યામ યુવા મંડળને તમે શું શુભેચ્છા આપવા માંગો છો? હું તો શ્યામ યુવા મંડળને એટલું જ કહીશ કે તમે જે કરો છો આની કરતાં 10 ગણું કરો, અને એની અંદર જે પણ કાંઈ સાથ સહકાર જોતો હોય એની માટે અડધી રાતે પણ તમને મારી જરૂરત હોય તો મને કહેવા માટે હેઝિટેટ ફીલ નહીં કરતા. આઈ એમ ઓલવેઝ બી ધેર. ખૂબ ખૂબ આભાર, ખૂબ થેન્ક યુ જીતુભાઈ તમને. થેન્ક યુ વેરી મચ. એટલું ઇઝીલી આ પોડકાસ્ટ જીતુભાઈ આપ્યું છે. કેમ જીતુભાઈને હેઝિટેટ થતું હતું મને ખબર નથી, કેમ અમને હેઝિટેટ થતું હતું ખબર નથી, બસ આ જેટલા પોડકાસ્ટ થયા છે એમાંથી સૌથી બેસ્ટ મને જીતુભાઈનું લાગ્યું છે. તો જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.